બરોબર છે બરોબર છે. જય હો. હાય ગાઈઝ, હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ, અત્યારના બ્લોગમાં બહુ મજા આવવાની છે, કેમ કે અમારા સાવરકુંડલામાં આવ્યો છે જોરદાર વરસાદ. જો અને નાવલીમાં પાણી આવી ગયું છે મોગા કાઢે એવું. હજી થોડી આગળમાં તમે જોજો. તો અમે બધા જોવા જઈએ છીએ. હું છે, મારા દીપક કાકા છે, મારા કિરણભાઈ છે અને કિરણભાઈ તરફથી નાસ્તો છે. કિરણભાઈ ભજીયા ખવડાવે છે. કિરણભાઈ તરફથી આ ફૂલ નાસ્તો છે સમોસાનો. ગરમા ગરમ ભજીયા, પકોડા, સમોસા બધું ખાવાનું છે, ખવડાવવાનું છે આ કિરણભાઈને. હાલો તો જઈ સીધા નાવલીમાં જોઈએ કેવું પાણી આવે છે. પાણીનું આખું ભરાઈ ગયું. જો આ ખાલી બપોરે 12 વાગ્યા પછીનો જ વરસાદ છે. અહીંયા કેટલું પાણી ભરાઈ ગયું. અહીંયા કેટલું પાણી આવી ગયું, પણ આ ઓછું થઈ ગયું. જો આવા વાળા ભાઈ છે. પાણી આવે એ જો ખાલી આ બાજુ એટલું છે, આ બાજુ એટલું છે. આજ મારે પનોતી છે, મોબાઈલ પકડવો પડશે. આ બાજુ જો અહીંયા છે બ્લોગર. અહીંયા ધોધમાર પાણી જાય છે. બે બાજુ પાણી છે. જો આ સાઈડ છે ફૂલ અને આ બાજુ છે. જો અહીંયા તો ઓહો ભાઈ ભૂકા કાઢે એટલું પાણી આવ્યું છો. ભાઈ ગજબ વરસાદ આવી ગયો છો, ભૂકા કાઢે છે. આ નદીમાં જો પાણી જોરદાર જાય છે ને એક 4 વ્હીલ આખી ઊંધી પડી ગઈ છે. હાલો એ જોવા જાય. જો બતાવું, જો જવા દો તો. જો અહીંયા આ બધા એમાં ફૂલ પાણી આવી ગયું. આખી બસ વહી જાય ને એટલું ઊંડું છે. હો નોર્મલ કરી નાખો. હા આખી બસ અંદર વહી જાય ને એટલું ઊંડું છે. અને આમાં 4 વ્હીલ કોકની આખી ઊંધી પડી ગઈ છે. તો અહીંથી આ બધી સ્પેશિયલ રિક્ષા લઈને જોવા આવ્યા છે. હાય ગાઈસ. હા નામ જો. હા જો કિરણભાઈ ને હવે ફોટો પાડવો છે. પાડવો છે ને? વિચાર આવતો હોય તો અહીંયા છે દુકાન ગાયરી. કોનો હોય? છોકરાઓને પછી બહુ નો આનંદ આવે. બગડી જાય છોકરા. વાત સાચી છે. ગાઈસ તો જો વરસાદમાં હું હાવ પલ્લી ગયો છું. તો રિક્ષામાં તો પલ્લી ગયો છું. અને જોયું ને કેટલું પાણી આવ્યું. આ કેમેરામાં પાણી લાગી ગયું છે. પલ્લેલા છે વાલા. તો બસ આ આપણો નાનો એવો બ્લોગ. લે આ ભાઈ પલળવું નથી એટલે દોડ્યા જાય.
આપણે તો નિરાતે ઘરે જઈશું. તો બસ આજના વ્લોગમાં એટલું જ. જો તમને મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો મળીએ હવે નવા વ્લોગમાં. બાય બાય.